દેશની અંદર એક બાદ એક નવી આફતો અને ખતરા આવતા જોવા મળ્યા છે। બંગાળની ખાડીમાં સક્રિય થયેલું રેમલ નામનું વાવાઝોડું ભારતના પૂર્વોત્તરના રાજ્યોની અંદર ટકરાઈને ભારે નુકસાન કરી ચૂક્યું છે અને હજે પણ એ વાવાઝોડાનું નુકસાન ભરપાઈ કરવામાં નથી આવી તે પહેલા જ અરબ સાગરના દરિયાની અંદર પણ એક મોટી સિસ્ટમ સક્રિય થઈને ધીમે ધીમે વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે। ફરી એકવાર એક નવા વાવાઝોડાનો ખતરો અરબ સાગરના દરિયાની અંદર મંડરાતો જોવા મળ્યો છે, જેના કારણે અરબ સાગરની અંદર મોટી હલચલ સર્જાઈ રહી છે અને નવી સિસ્ટમ અને આ નવા સંક્રમણને જોતા પવનની ઝડપની અંદર પણ અરબ સાગરની અંદર મોટો વધારો જોવા મળ્યો છે, જેના કારણે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે અરબ સાગરના દરિયાની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે। પવનોની સાથે સાથે હવે ચોમાસાની દસ્તક પણ ભારતના વિસ્તારોમાં જોવા મળી છે। અંદમાન અને નિકોબારના વિસ્તારોથી હવે 2024નું ચોમાસું આગળ વધીને અત્યારે કેરળના વિસ્તારોની અંદર ચોમાસું દસ્તક આપી ચૂક્યું છે, જેને જોતા દક્ષિણ ભારતના અનેક વિસ્તારોની અંદર જેમાં મદુરાઈ, બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમના વિસ્તારો, ભુવનેશ્વરના વિસ્તારો અને મુંબઈના વિસ્તારોની સાથે સાથે ધાનબડ અને ઢાકાના વિસ્તારોની અંદર પણ હજી ગાજવીજ, આંધી તુફાન સાથે ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સિસ્ટમનું સંક્રમણ અને જોર હજી પણ વધતું જોવા મળી રહ્યું છે। સાથે જ રેમલ નામના વાવાઝોડાના કારણે બાંગ્લાદેશના વિસ્તારોની અંદર ત્રાહિમામ પુકારી લોકો રહેલા જોવા મળી રહ્યા છે અને ભારે અને ખૂબ જ તીવ્ર અસર પણ વાવાઝોડાની બાંગ્લાદેશના વિસ્તારોની અંદર અને ભારતના પૂર્વોત્તરના રાજ્યોની અંદર ભારે નુકસાન રેમલ નામના વાવાઝોડાના કારણે થયેલું જોવા મળ્યું છે। હજી એ વાવાઝોડાની ભરપાઈ નથી કરવામાં આવી ત્યાં ફરી એકવાર હવાનું તીવ્ર દબાણ અને સિસ્ટમનું ભારે જોર અરબ સાગરના દરિયાની અંદર સક્રિય થયેલું જોવા મળ્યું છે। સાથે જ હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ભારતના અનેક રાજ્યોની અંદર આંધી તુફાન સાથે વરસાદને લઈને પણ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી છે। તેની સાથે સાથે ગુજરાતની અંદર પણ ધૂળની ડમરીઓ સાથે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે। સાથે જ ગુજરાતની અંદર ચોમાસાનું આગમન ક્યારે થવાનું છે, ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ ક્યારે પડવાનો છે અને આવનાર 5 દિવસ દરમિયાન ગુજરાતની અંદર કેવું વાતાવરણ જોવા મળવાનું છે, જેની પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના થકી મેળવવાના છીએ। તો વિડીયોના અંત સુધી તમામ લોકો બન્યા રહેજો। સિસ્ટમનું સંક્રમણ હજી પણ બાંગ્લાદેશના વિસ્તારોની અંદર વધતું જોવા મળ્યું છે, જેને જોતા વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારો જે બંગાળની ખાડીને અડીને આવેલા છે તેમાં હજી પણ તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। સાથે સાથે ચોમાસાની દસ્તક અત્યારે નીચાણવાળા વિસ્તારોની અંદર ચોમાસું પહોંચી ગયું છે, એટલે કે કેરળના વિસ્તારોની અંદર ચોમાસાની દસ્તક જોવા મળી છે, પરંતુ હવે કેરળના વિસ્તારોથી આ ચોમાસું આગળ વધતું નથી જોવા મળી રહેલું, એટલે કે ચોમાસાની અંદર હવે થોડો વિલંબ ગુજરાતની અંદર જોવા મળી શકે છે। ગુજરાતની અંદર સામાન્ય રીતે ચોમાસાનું આગમન છે જે 8 જૂનથી લઈને 10 જૂનની અંદર થઈ જતું હોય છે, પરંતુ આ વખતે ગુજરાતની અંદર ચોમાસાનું આગમન 10 જૂનથી લઈને 15 જૂનની વચ્ચે જોવા મળે તેવું અનુમાન મૂકવામાં આવ્યું છે। અત્યારે ચોમાસું કેરળના વિસ્તારો સુધી પહોંચી ચૂક્યું છે, પરંતુ ત્યાંથી આ ચોમાસું આગળ વધવાની અંદર વિલંબ કરતું જોવા મળ્યું છે, જેને જોતા અત્યારે ખાસ કરીને નીચાણવાળા એટલે કે પશ્ચિમ ભારતના જે પણ વિસ્તારો આવેલા છે તેની અંદર તીવ્ર હવાના દબાણ સાથે ભારે ગાજવીજ સાથે ને આંધી વંટોળ સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે મદુરાઈના વિસ્તારોની અંદર, બેંગલુરુનો વિસ્તાર, બેંગલવીના વિસ્તારો, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર, ભુવનેશ્વરના વિસ્તારોની અંદર, નાગપુરના વિસ્તારોની અંદર, ગુજરાતની અંદર ધાનબડ, ઢાકાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની સાથે ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે। સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ અનેક જિલ્લાઓની અંદર આજથી 5 દિવસ સુધી વાદળ છવાયા વાતાવરણ સાથે અને પવનની ગતિવિધિઓ સાથે રાજ્યની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદીય માહોલ જોવા મળી શકે છે અને રાજ્યની અંદર વાતાવરણની અંદર વાદળ છવાયું વાતાવરણ, ઘોર અંધકાર પણ ફેલાઈ શકે છે તેવું પણ અનુમાન
મૂકવામાં આવ્યું છે। આગાહીના પગલે રાજ્યની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધતું જોવા મળી શકે છે, જેની અંદર સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગરનો વિસ્તાર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટના વિસ્તારોની અંદર પણ હવે ધીમે ધીમે પલટો આવતો જોવા મળી શકે છે। પલટાની સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પલટાની સાથે ધીમી ધારે હળવો વરસાદ વરસતો પણ જોવા મળી શકે છે, જેવું પણ અનુમાન સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે। સૌરાષ્ટ્રની સાથે સાથે હવે કચ્છના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ સર્જાતું જોવા મળી રહ્યું છે અને ભારે પવનની ગતિવિધિઓ પણ વધતી જોવા મળી છે, જેમાં પણ લખપત, નળિયા, બાડેલી, ખાવડ, ગાંધીધામ, રાપર અને માંડવીના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનો ફૂંકાઈ શકે છે અને કચ્છના વિસ્તારોની અંદર મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ, રાપરના વિસ્તારોની અંદર પણ મહત્તમ તાપમાન જોવા મળી શકે છે। જોકે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, બોટાદ આજુબાજુના વિસ્તારોની અંદર 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ આજે અને આવનાર 3-4 દિવસ સુધી તીવ્ર ગરમીનો માહોલ પણ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર બપોર દરમિયાન વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને વાદળ છવાયું વાતાવરણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, જેમાં પણ ખાસ કરીને આમોદનો વિસ્તાર, ભરૂચ, રાજપીપળાના વિસ્તારોની અંદર, સુરત, વ્યારાના વિસ્તારોની અંદર, સાથે સાથે વલસાડ અને આહવાના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ હવે જોવા મળશે અને વાદળ છવાયા વાતાવરણ સાથે પવનની ગતિવિધિઓ સાથે રાજ્યની અંદર ધીમી ધારે હળવો વરસાદ વરસતો જોવા મળી શકે છે। અરબ સાગરમાંથી ફૂંકાતા પવનોની ગતિવિધિના કારણે ગુજરાતની અંદર 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનો અત્યારે ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેને જોતા આજે અહેમદાબાદના વિસ્તારોની અંદર એટલે કે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં, જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરની અંદર હવે બપોર દરમિયાન ગરમી અને બફારાનું તીવ્ર પ્રમાણ વધતું જોવા મળી શકે છે અને ગરમીની અંદર 1 થી 2 ડિગ્રી સેલ્સિયસનું પણ હવે વધારો જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આજે અને આવનાર 5 દિવસ દરમિયાન હવે ધીમે ધીમે પલટો નોંધાતો જોવા મળશે। ચોમાસાની એન્ટ્રી થાય તે પહેલાં ગુજરાતની અંદર પુષ્કળ બફારાનું પ્રમાણ જોવા મળી શકે છે, જેની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ગરમી જોવા મળશે। ગરમી અને બફારાના પ્રમાણની સાથે ગુજરાતની અંદર આજે અને આવનાર 5 દિવસ સુધી આમ ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે, પરંતુ ગરમી અને બફારાનું પ્રમાણ પણ દિવસે ને દિવસે ગુજરાતની અંદર વધતું જોવા મળી શકે છે। પરંતુ દેશની અંદર જે ચોમાસું અત્યારે આગળ વધી રહ્યું છે, જે ગુજરાતની અંદર 10 જૂનથી લઈને 15 જૂનની વચ્ચે આ ચોમાસું ગુજરાતની અંદર પહોંચી જશે, જે બાદ ગુજરાતની અંદર લોકોને રાહત જોવા મળી શકે છે, કારણ કે ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રીની સાથે સારો એવો વરસાદ જોવા મળશે અને 2024ના ચોમાસા દરમિયાન ગુજરાતની અંદર આ ચોમાસું સારું રહેશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને ગુજરાતની અંદર 98% લઈને 102% સુધીનો વરસાદ ચાલુ વર્ષ દરમિયાન જોવા મળી શકે છે। આ ચોમાસાની અંદર સારો એવો વરસાદ ગુજરાતમાં જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને અનુમાનને જોતા ગુજરાતની અંદર જૂન મહિનાના અંતની અંદર સારી એવી વાવણી પણ થઈ શકે છે, જેવું પણ અનુમાન અત્યારથી દર્શાવવામાં આવી રહ્યું છે। જૂન મહિનાના અંતની અંદર ચોમાસાની એન્ટ્રીની સાથે સારો એવો વરસાદ ગુજરાતની અંદર પડી શકે છે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે। પરંતુ અત્યારે સિસ્ટમનું તીવ્ર જોર અને દબાણ અરબ સાગરના દરિયાની અંદર વધતું જોવા મળ્યું છે। ફરી એકવાર એક નવી સિસ્ટમ, એક નવું મિની વાવાઝોડું પણ અરબ સાગરની અંદર બનતું જોવા મળી રહ્યું છે, જેને જોતા ગુજરાતની અંદર આજે અને આવનાર 5 દિવસ સુધી હજી પણ વાતાવરણની અંદર સતત પલટો આવી શકે છે, આંધી વંટોળ જોવા મળી શકે છે અને ગુજરાતની અંદર ધૂળની ડમરીઓ પણ ઉડતી જોવા મળશે, જેવી પણ આગાહી આપવામાં આવી રહી છે। તો વરસાદ અંગે, ચોમાસા અંગે અને વાવાઝોડા અંગેની તાજી, નવી અને પળપળની માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો।